કોબીજ વટાણા અને બટેકાનું શાક કરશું। મેં ધોઈને વ્યવસ્થિત અને સુધારી નાખી છે ઝીણી ઝીણી। હવે આપણે એનો વઘાર કરશું। આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે, ગરમ થઈ ગઈ છે। આપણે તેલ નાખશું વઘાર માટે। મેં 3 ચમચા તેલ મૂક્યું છે। ગરમ થાય ને એટલે આપણે એને વઘાર કરશું। રાઈ નાખશું, 1 ચમચી જીરું નાખશું, અડધી ચમચી હિંગ નાખશું અને શાક નાખશું આપણે। અને હલાવી નાખશું આપણે સારી રીતે। સ્વાદ મુજબ મીઠું નાખશું આપણે, 1 ચમચી હળદર નાખશું, 2 ચમચી ધાણા જીરું નાખશું અને લાલ મરચું નાખશું 3 ચમચી આપણે। સારી રીતે હલાવી નાખશું। આપણે બેઠું શાક કર્યું છે, એમાં પાણી નહીં નાખવાનું, એટલે એને ચડવા દઈશું તેલમાં આપણે સારી રીતે। આપણે ઢાંકીને ધીમા ગેસે ચડવા દઈશું શાકને। આપણે શાક ચેક કરી લઈ। આપણે તેલમાં છોકરા જો રાખવું શાક તેલમાં અસર છૂટું પડી ગયું, હવે હલાવી નાખીએ સારી રીતે। અચકચરું ચડી ગયું છે, હવે આમાં તેલમાં તે હવે ઢાંકીને એની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈએ આપણે, એટલે વરાળમાં શેકાઈ જાય। 1 ગ્લાસ પાણી નાખ્યું છે એટલે વરાળી પાણી જ નાખીને તો શાક કરચું થાય આપણે, એટલે વરાળી આપણે ચડવા દઈશું શાક। શાક ચેક કરી લઈ। તેલ છૂટું પડી ગયું, આપણું શાક તૈયાર છે। ગેસ બંધ કરી દઈશું આપણે। હવે આપણે મેં લીમડો અને કોથમરી મેં સુધારીને રાખી છે, એ નાખશું આપણે। હલાવી નાખશું સારી રીતે। હવે શાક ચેક કરી લઈ, ચડી ગયું છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈ અને સર્વ કરી લઈ। આપણે કોબીજ વટાણા અને બટેકાનું શાક તૈયાર છે। તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।